આ એ રસોડું છે. તો ચાલો હું તમને એ રસોડામાં અંદરથી બતાવું. જે પ્રાચીન કાળ દરમિયાન પાંડવો અહીંયાથી મિત્રો અહીંયાના લોકોનું કેવું છે કેમ છો યુટ્યુબ ફેમિલી? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે આવી ગયા છીએ ભીમોરાની ગુફાએ, જે ચોટીલા આશરે 10 થી 12 કિલોમીટરના અંતરમાં આવેલી છે. તો તમને હું ભીમોરાની ગુફામાં જે પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો એના માટે તમને જરૂર પૂરતી બધી માહિતી આપીશ. તો ચાલો વિડીયોમાં આગળ તમે જોતા રહેજો. આ છે એ જગ્યા જે ગુપ્તવાસ દરમિયાન કુંતા માતા પાંડવોને ભોજન કરાવતા હતા. આ એ રસોડું છે. તો ચાલો હું તમને એ રસોડામાં અંદરથી બતાવું. જો મિત્રો, આ કુંતા માતા અહીંયા રસોઈ બનાવતા અને પાંડવોને હેને જમાડતા. આ બહુ જૂનવાણી રસોડું છે. તો જો મિત્રો, આ બૌદ્ધના ચિત્રો અને સામેની સાઈડે આવેલા છે. તો મિત્રો, આ છે એ ગુફા જે પ્રાચીન કાળ દરમિયાન પાંડવો અહીંયાથી જુનાગઢ જાતા. આ એ ગુફા છે જે અત્યારે પેક કરી દેવામાં આવેલ છે. તો તમે જુઓ આ ગુફા અંદરથી. અહીંયાના લોકોનું કહેવું છે આ છે મહાદેવનું મંદિર, જ્યાં પાંડવો અને કુંતા માતા જ્યાં રાત્રિના સમયે મહાદેવની પૂજા કરતા. અને અહીંયા ઉપરનો વ્યૂ બહુ જોરદાર આવે છે. એકદમ નેચરલ વાતાવરણ છે. જો આ તમે વ્યૂ. તો મિત્રો, અહીંયા આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. શિયાળાનો ટાઈમ છે તો અંધારું થોડું જલ્દી થઈ જાય છે. તો જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.